હેલો 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, એસપી વિષયના પેપરની અંદર હું તમને સૌ પ્રથમ એક સલાહ આપી દઉં કે બધા ચેપ્ટરમાંથી તમે તફાવત કરી નાખજો, કારણ કે ઓછામાં ઓછા 3 થી 4 તફાવત એક્ઝામમાં આવતા હોય છે, એમાં કોઈ આઈએમપી હોતી નથી, એટલે તફાવત તમારે ફરજિયાત કરી નાખવાના છે. હવે હું તમને ઝડપથી બધા સવાલ બતાવી દઉં છું. સૌથી પહેલા હું તમને વિભાગ સી ના સવાલ બતાવું છું. સૌ પ્રથમ જો હું તમને વિભાગ સી ના સવાલ બતાવું છું તો વિભાગ સી 2 માર્કની અંદર સીસી ની અંદર આપણે જોઈએ તો પ્રકરણ 3 ની અંદર આ તમને જે સવાલ દેખાય છે એની તમારે ભરપૂર તૈયારી કરી નાખવાની છે. આ તમામ સવાલો આઈએમપી છે. હું બોલતો નથી કારણ કે તમારી પાસે હવે ટાઈમ નથી, તો તમારે ફટાફટ વિડીયો જોઈ લેવાનો છે, સ્ક્રીનશોટ લેતા જવાના છે, ધબાધબી બોલાવી દેવાની છે. પ્રકરણ 5 ની અંદર તમને આ સવાલ દેખાય છે. પ્રકરણ 6 ની અંદર કુલ તમને કેટલા સવાલ છે? 1 2 3. ત્યારબાદ છે એસપી ની અંદર સીસી નો ભાગ પૂરો છો, પછી છે એમાં પ્રકરણ 1 અને 2, ત્યારબાદ છે પ્રકરણ 3 અને 4, ત્યારબાદ છે પ્રકરણ 5 અને ત્યારબાદ છે પ્રકરણ 6. તમે સ્ક્રીનશોટ લેતા જજો. ત્યારબાદ છે પ્રકરણ 7. આવી રીતે વિભાગ સીના 2 માર્કના સવાલની તમારે તૈયારી કરવાની છે. હવે હું તમને વિભાગ ડી, જેમાંથી 3 માર્કના સવાલ પૂછાય છે, એનું હું તમને બતાવું છું, તો તમે જોઈ શકો છો. વિભાગ ડી ફટાફટ તમે જોજો. વિભાગ ડી ની અંદર સીસી ની અંદર તમને ચેપ્ટર નંબર 5, 6 અને એસપી ની અંદર ચેપ્ટર નંબર 1, 2, 3 અને 5 અને 6, પછી છે 7. આવી રીતે તમને હું વિભાગ ડી મેં બતાવી દીધો છે. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. તમારો મારે ખોટો ટાઈમ બગાડવો નથી. ત્યારબાદ હું તમને વાત કરું તો છે વિભાગ ઈ, જેમાંથી તમને 4 માર્કના સવાલ પૂછાય છે, જેની અંદર ચેપ્ટર નંબર 1 ની અંદર સવાલ તમને ઘણા બધા આપેલા છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 ની અંદર તમને સવાલ આપેલા છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 3 ની અંદર તમને સવાલ આપેલા છે, અને ત્યારબાદ તમને ચેપ્ટર નંબર 4 અને 5 ની અંદર તમને સવાલ આપેલા છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 6, 7. ઓકે, આ તો તમારો હતો વિભાગ ઈ. સ્ક્રીનશોટ લેતા જાજો તમે. ત્યારબાદ સૌથી અગત્યનો વિભાગ, જેમાં પત્ર લેખન ને અરજી લેખન તમારે કરવાનું હોય છે. પત્ર લેખન તો તમને બધાને આવડે, પણ પત્રમાં ફેંકવા માટે તમારી પાસે કંઈક ટોપિક હોવો જોઈએ. તો આ બધા ટોપિકના પત્ર તમે એક વાર વાંચી લેજો, જેથી કરીને તમને આઈડિયા આવે કે ભાઈ આપણે કેવા પ્રકારના પત્રની અને કેવા પ્રકારની અરજીની તૈયારી કરવાની છે, વિનંતી કરવાની છે. જોઈ લેજો, આ બધા પત્રો તમે જોઈ લેજો. અરજી હોય તો અરજી પણ તમે જોઈ લેજો. એટલું તમે જોઈ લેજો. આવા પ્રકારના પત્રો તમારે લખવાના થશે, તો તમે આવા પ્રકારના પત્રો જે છે એ એક વાર તમે જોઈ લેજો. જય હિન્દ, જય ભારત અને અસ્તુ.